આજ તો દૂધમાં બોર્નવિટા નાખતો તો નાખો ડબ્બો ઊંધો વળી ગયો. હજુ તો ખીચામાં પૈસા આવ્યા હતા એ ભેગા વપરાઈ ગયા. તો કેમ છો મારા કાલે જાઓ? આજે છે આપણે 30 દિવસના ચેલેન્જનો 7મો દિવસ, એટલે કે થાલાફોરા રીઝન. પછી તો આપણે ગેસ શરૂ કરીને દૂધ ગરમ કરી નાખ્યું. મારા બધા કપડા દોરે સુકાવા રાખ્યા હતા, સુકાઈ ગયા હતા, એટલે પછી મેં બધા કપડા લઈ લીધા. તો ઘણા બધા વાહન પડ્યા છે, લાગે બધા વેચી નાખવા છે. તમને લાગતું હશે બેગ ઉપાડીને દરરોજ ને દરરોજ ક્યાં જઈએ, પણ મારે આજે કોલેજ બાકી ને એટલે કોલેજ જવું પડે. એક તો રાજકોટમાં તડકો એમ લાગે છે. પછી અમે કોલેજે જવા લાગ્યા. એક તો આપણે જેવા તેવા વાળ ઓળવા હોય એમાંથી આપણે કોલેજ ભોગીને તો વાળ વિખાઈ જાય. આ છે આરોગ્ય કેન્દ્ર. આવી ગયા કોલેજના પાર્કિંગમાં ને પછી ગાડી પાર્ક કરી નાખી. અહીંયા તો એક મસ્ત મજાની ગણપતિ બાપાની મૂર્તિ રાખેલી હતી. 2000 years later. કોલેજથી છૂટીને પછી નીકળી ગયા ઘર બાજુ. આવી ગયો પછી એકાદો ચોક. આજે તો બીજા રસ્તે હાલે મારે હાલીને જવું પડ્યું હોસ્ટેલ, વચ્ચે ટ્રેનનો પાટો આવી ગયો. આપણી આ ગાડીને તો કોકે ધોઈ નાખી છે. થઈ ગયો આરતીનો ટાઈમ ને પછી અમે આરતી કરવા આવતા રહ્યા. આટલા બધા વિડીયો ઉતાર્યા તો ભૂખ તો લાગે ને પછી આવી ગયો હું પેટનો ખાડો પૂરવા. અહીંયા તો ભાખરી કોકે દિલના આકાર જેવી બનાવી છે. સમજ રહ્યો? ખિસ્સામાંથી પૈસા કૂદકા મારતા હતા કે હાલ આપણે કંઈક બાર આટો મારતા આવી. પછી તો આપણે પૈસાનું માન રાખીને આપણે નીકળી ગયા બહાર. આવી ગયું પછી રામ મંદિર ને હું મંદિરે ન જાઉં એવું તો બને જ નહીં. આપણે કામ પતાવવાનું હતું, કામ પતાવીને પાછો નીકળી ગયો હોસ્ટેલ બાજુ. ઉપર રૂમ આવીને જોયું તો આપણા હાર્દિકભાઈ તો ગીત સાંભળતા લેસન કરે છે. તો મિલતે હે ગાઈઝ નए વ્લોગ में, તબ તક કે लिए બાય બાય. અને એક મેઇન વાત, પૈસા મને જડ્યા નથી, મારા જ છે.